ચાલો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો? મને આશા છે કે તમે બધા સારું કરી રહ્યા છો. આજનું ડેઇલી ન્યૂઝ એનાલિસિસ સેશન આપણે ચાલુ કરશું. બરાબર, આ એ સેશન છે કે જ્યાં આગળ હું તમને ધ હિન્દુનું જેટલું જરૂરી છે જીપીએસસીના સંદર્ભમાં એટલું જ એનાલિસિસ કરાવું છું, જેનાથી આપણે જીપીએસસીની એક્ઝામમાં સારા એવા કરંટ અફેરમાં સ્કોર કરી શકીએ અને એનાથી પણ આગળ જઈને જે સ્ટેટિકવાળા પોર્શન છે એની અંદર એના રિલેટેડ જે કરંટ અફેર્સનું હવે મહત્ત્વ વધી રહ્યું છે યુપીએસસીની જેમ, તો એ બધું કવર થઈ જાય એ માટેની આ ચેનલ છે. તમે લોકો આ ચેનલથી સાથે જોડાઓ અને રોજનું ડેઇલી ન્યૂઝ એનાલિસિસ તમને અહીંયા મળી રહેશે. અને એની સિવાય બીજા બધા પ્લાન છે. સ્ટેટિકવાળા પોર્શન માટે પણ આરએસ શર્મા અને જીસીઆરટી મેં ચાલુ કરાવ્યું છે, તો એ પણ તમે જોઈ શકો. આમાં પ્લેલિસ્ટ અલગથી આપી દીધેલું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આપણે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકીએ અને સારું કન્ટેન્ટ પ્રોવાઈડ કરી શકીએ. બરાબર, જે માર્ગદર્શનના અભાવમાં, યોગ્ય માર્ગદર્શનના અભાવમાં લોકો મહેનત ખૂબ કરે છે અને જેનું પેલું મળવું જોઈએ એ મળતું નથી રિઝલ્ટ, એના લીધે લોકો નાસીપાસ થાય છે. એવું ન થાય. તમે એક સારી મહેનત કરો અને સારી રીતે આગળ વધો, અને પછી એ ન થાય તો તમારી પાસે એક કન્વિક્શન હોવું જોઈએ કે મેં બરાબર કર્યું નહોતું. બરાબર, સારું, ચાલુ કરીએ. તો આજનું પહેલું છે નોટ્સ કઈ રીતે બનાવવાની. મેં આગળના સેશનમાં કીધું છે, પણ છતાં જે નવા હોય એ લોકોને હું કહી દઉં કે જે તમે હું તમને અહીંયા છે ને સબ્જેક્ટ વાઇઝ કહેતી જઈશ કે આ સબ્જેક્ટ છે તો એન્વાયરમેન્ટ છે. દાખલા તરીકે એન્વાયરમેન્ટ, પોલિટી, પછી આ સબ્જેક્ટ વાઇઝ જ કરંટ અફેર પણ એવી રીતે તે પહેલાં થયેલા હોય. એન્વાયરમેન્ટ, ઇકોનોમિક્સ અને પોલિટી. ઇકોનોમિક્સ, બરાબર, આના સૌથી વધારે તમને જોવા મળશે કરંટ અફેર્સ. હિસ્ટ્રીના પણ જોવા મળશે. તો એ રીતે તમારે સબ્જેક્ટ વાઇઝ પાના બનાવી અને હું તમને એડિટોરિયલ સમજાવું. એમાંથી જરૂરી હોય 2 લાઇન તો 2 જ લાઇન લખવી. બરાબર, 2 લાઇનમાં પૂરું થતું હોય તો ત્રીજી લાઇન લખવી નહીં. બરાબર, આ એક ખાસ ધ્યાન રાખજો. આ રીતે નોટ્સ બનાવાય કરંટ અફેર્સની. અને કરંટ અફેર્સની નોટ બનાવવાની સાદામાં સાદી સ્ટ્રેટેજી આ જ છે. લોકો સ્ટ્રેટેજીની પાછળ ગાંડા થયા છે. જેટલા ક્વેશ્ચન હું જોઉં અત્યારે જ્યારે એક્ઝામ્સ ડિક્લેર થઈ ગયા છે અને બધી તારીખો આવી ગઈ છે અને બધું થઈ ગયું છે, એટલે યુટ્યુબ ઉપર જુઓ ને તો સ્ટ્રેટેજીનો ભંડાર ફૂટ્યો છે. સ્ટ્રેટેજી સાદી અને સિમ્પલ છે. તમારે વાંચવાનું છે, તમારે આખો સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે અને એવી રીતે કરવાનો છે કે જેથી જે તમારા માટે કામ કરે. જો સ્ટ્રેટેજી જે લોકો છે ને જે આપે છે એના માટે કામ કરે છે, તમારા માટે કામ કરે છે કે નહીં તમને કઈ રીતે ખબર પડશે? જ્યારે તમે એની અંદર જ્યારે ખબર જ ન પડે ને કે શું કરવું, ત્યારે છે ને મંડી પડવું. એટલે મંડી પડશો ને તો રસ્તો મળી જશે આપોઆપ. બરાબર, કારણ કે બહુ બધું વિચાર્યા પછી મને એવું થયું કે સ્ટ્રેટેજી શું હોઈ શકે એમ. મેં મારી સ્ટ્રેટેજીનો વિડીયો તમને આમ અપલોડ કરી દીધેલો છે. બરાબર, એ મારા માટે એ સ્ટ્રેટેજીએ મારા માટે કામ કર્યું તો હું પાસ થઈ. પણ એ સ્ટ્રેટેજી તમારા માટે કામ કરશે કે નહીં કોને ખબર. હવે જો એ સ્ટ્રેટેજી છે ને એ મારા માટે, હવે માનો વિચારો, સ્ટ્રેટેજી બહુ જરૂરી છે. હું મારી વાત કરું તો મારે 7 વર્ષ થઈ ગયા છે કે મેં જ્યારે સચ હું ભણી હતી, એટલે ભણવાનું મારું છૂટી ગયું હતું. બરાબર, એટલે 7 વર્ષ પછી ચોપડીઓ હાથમાં લેવી એ અઘરું કામ છે. અને છતાં જો થોડું એનાલિસિસ કરી અને થોડુંક માઇન્ડ ચલાવી અને હું જો પાસ થઈ જતી હોઉં, તો તમે લોકો જે ગ્રેજ્યુએશન છે એમાં છે હજી અને થોડુંક અંડર ગ્રેજ્યુએશન છે એ લોકો જો આ રીતે તૈયારી કરો તો 100% પાસ થઈ જ જાઓ. 100% એટલે 100% થઈ જાઓ. બરાબર, પણ સ્ટ્રેટેજી શું છે? કંઈ જાદુ નથી, કોઈ મેજિક નથી. સમજો એક વસ્તુને કે તમને છે ને આમ કરીને આમ કોઈક છડી ઘુમાવશે અને તમે થઈ જશે. અને બાકી એક વસ્તુ પેલી એ ચાલે છે કે જો આ છે ને મારું કેવું હતું, તમને આ છે ને થોડી કમસ્તી સ્ટ્રેટેજી માટેના બહુ પ્રશ્નો આવે છે ને એટલે થોડી કમસ્તી ખાલી વાત કરી દઉં.
કે મારે તો છે ને કોઈ કોઈ એવું ગ્રુપ નહોતું કે જે લોકો હાલો 7-8-10 જણા છે, બધા તૈયારી કરે છે એટલે એકબીજાની સાથે કોમ્પિટિશન થાય. પણ મને ઇવેન્ચ્યુઅલી મને એવું સમજાણું કે સારું હતું કે મારે ગ્રુપ નહોતું. કારણ કે ગ્રુપમાં લોકો કેવું કરે કે કંઈક અને કરે કંઈક, અને એના લીધે થઈને જે સામેવાળું છે એ લોકો એના માટે કંઈક વિચારે કંઈક, અને એના લીધે થઈને ટૂંકમાં એક હેલ્ધી કોમ્પિટિશન થવાને બદલે શું થાય, જે હેલ્ધી કોમ્પિટિશન માટે આપણે ગ્રુપ ખુદ શોધતા હોઈએ ને, હેલ્ધી કોમ્પિટિશન થાય જ નહીં. અને કંઈક એવું થાય કે જેના લીધે મૈત્રીએ તૂટે અને વિશ્વાસે તૂટે, ટ્રસ્ટે તૂટે. તો એ વસ્તુ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને આવું થાય ને, અને એક જો પેલામાં કીધું છે ને, મૂવીમાં બહુ સરસ ડાયલોગ છે કે જો આપણો ફ્રેન્ડ છે ને એ ફેલ થઈ જાય ને તો આપણને દુઃખ થાય, પણ જો આપણો ફ્રેન્ડ ફર્સ્ટ આવી જાય તો આપણને એનાથી વધારે દુઃખ થાય. અને આ વાસ્તવિકતા છે, બરાબર. અને આવી ઘટનાઓના લીધે બાળકો છે ને હજી એટલી બધી મેચ્યોરિટી એનામાં હોતી નથી ને કે કેટલા આત્યંતિક પગલાઓ ભરી લે છે. તો આ વસ્તુ ન કરવી જોઈએ, ખરેખર ન કરવી જોઈએ. એટલે એવું એના કરતાં બને, જો તમારી કમ્ફર્ટ ઝોન હોય તો તમારે એકલા જ તૈયારી કરવી, અને કરવાનું તો છેવટે તમારે એકલાને જ છે. પરીક્ષામાં કોઈ તમારી સાથે આવશે નહીં. મેં જેમ કીધું, આ નોલેજની પરીક્ષા નથી. જો એક વસ્તુને ખાસ કરતાં ખાસ સમજી લેવાની જરૂરિયાત છે. બાળકો ત્યાં જ ઊંધે રસ્તે ચડે છે. આ નોલેજની પરીક્ષા જ નથી. એક સર્ટેન અમાઉન્ટ ઓફ નોલેજ અને ઇન્ફોર્મેશન તમારે જોઈશે, જેથી કરીને તમે એનાલિસિસ કરી શકો. તમારી પાસે કંઈક માહિતી હશે તો તમે એનાલિસિસ કરશો, નહીંતર શેનું કરશો? તો બસ એટલું, એ માહિતી કે જે એનાલિસિસ થઈ શકે અને એના અંદરથી તમે કોઈ ડિસિઝન પર આવી શકો, નિર્ણય પર આવી શકો, બસ એટલું જ જરૂરી છે. એનાથી વધારે એમાં કશુંય જરૂરી નથી, બરાબર. અને એ વસ્તુ કરવાને બદલે બાળકો સતત ને સતત કંઈક ને કંઈક કર્યા કરે છે. અને અત્યારે હમણાં થોડા દિવસથી આ ચેનલ શરૂ કરી છે તો હું લોકોની વચ્ચે રહું છું તો મને ખ્યાલ આવે છે કે અચ્છા આવું બધું હોય છે, જે મેં મારી તૈયારી દરમિયાન પેલું નહોતું કર્યું, ફેસ નહોતું કર્યું. કારણ કે મેં કીધું એમ મારે ગ્રુપ જ નહોતું. હવે 31-32 વર્ષે તો બધા ઠરીઠામ થઈ ગયેલા હોય ને મને એક્ઝામની પ્રિપેરેશન કરવાનો શોખ હતો, તો ઓછું હતું એ બધું. એટલે એ વસ્તુનો મને ફાયદો થયો ઇવેન્ચ્યુઅલી, એવું મને લાગ્યું. ચાલો હવે આગળ વધીએ. વાત મારે જ કરવાની હતી કે સ્ટ્રેટેજીના બહુ બધા, સ્ટ્રેટેજી પાછળ તમે અડધો દિવસ પોણો દિવસ કાઢી નાખશો અને તમારું થશે નહીં કાંઈ. જો તમને કોઈ સ્ટ્રેટેજી સૂચતી નથી ને તો સૌથી સહેલો વિષય તમને લાગતો હોય ને, સહેલો વિષય જે તમને વાંચવામાં મજા આવતી હોય, બરાબર, તમારો કમ્ફર્ટવાળો વિષય હોય, એવો વિષય શરૂ કરી દો વાંચવાનો, બરાબર. પછી સ્ટ્રેટેજી છે ને એ આપોઆપ બનતી જશે કે ચલો આમાંથી આટલું આવડ્યું, આમાંથી એટલું આવડ્યું. 3 વસ્તુ ઉપર મેઇન ફોકસ: ટોપિક, PYQ. MCQ એ નહીં. જો અત્યારે છે ને મારે છે ને કેવું ન જોઈએ કોઈના એ વિશે, મારે કશુંય કેવું ન જોઈએ, પણ હું તમને સાચી એક વાત કરી દઉં કે અત્યારે જે MCQ માટેની અને પેલીની આવે છે ને, શું કહેવાય, મોક સિરીઝ, બરાબર, એમાં મોટા ભાગની મોક ટેસ્ટ તો શબ્દ ન વાપરવો જોઈએ છતાં હું કહું કે બેકાર હોય છે. એ પ્રકારે જીપીએસસીમાં ક્વેશ્ચન ફોર્મ થતા જ નથી. ક્વેશ્ચન જે રીતે ફોર્મ થાય છે એ રીતે જો કોઈ MCQ બનાવતું હોય અને એ ટેસ્ટ સિરીઝ આપી શકાય તો અપાય, બાકી ન અપાય. પ્રીવિયસ યર ક્વેશ્ચન તમારી પાસે સફિશિયન્ટ છે, યુપીએસસીના કરો અને જીપીએસસીના કરો, બરાબર. એ મસ્ટ છે. જે પણ ક્લાસીસવાળા એની રીતે ખોટા નથી, પણ તમારા માટે કશું કામ કરવું જોઈએ. જે વસ્તુ તમારા માટે કામ કરે છે એના પાછળ ભાગો. જે વસ્તુ તમારા પાછળ તમારે માટે કામ કરતી જ નથી એના પાછળ શા માટે ભાગો છો? જે MCQ તમને મેરિટમાં લઈ આવવા માટે જરૂરી છે એ તો બોર્ડ ઉપર આપી દીધેલા છે, આયોગે આપી દીધેલા છે, આયોગ પર. અરે વાહ, તો સરસ છે. તો બરાબર, તો એ લો અને એ સીધા જ વાંચો, બરાબર. કારણ કે બધા 2-3
4-5 ક્વેશ્ચન આવ્યા હતા ને એટલે મેં કીધું લાઈ જોઈએ કે કોના કેવા ક્વેશ્ચન હોય છે. પણ ક્વેશ્ચન એટલા બધા બકવાસ હોય કે જે એને છે ને જીપીએસસીના લેવલ સાથે તો કંઈ લેવા દેવા જ ન હોય, અને એટલું બધું કોમ્પ્લિકેટેડ હોય. તમે છે ને પેપર જોજો, બહુ સિમ્પલ હોય છે, બહુ એટલે બહુ જ સિમ્પલ પ્રશ્નો પૂછાય છે, અને તમારી થોડીક અવેરનેસ હોય ને તો તમને આવડી જાય. હાલ આ છે ને આ નોલેજ માટે નથી આ એક્ઝામ. આ એક્ઝામ જે છે અવેરનેસ માટે છે. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર? તો આ વસ્તુ કરવી જોઈએ. ચલો હવે આ બધી વસ્તુ ન કરતાં આપણે આપણા મૂળ વિષય પર આવી જઈએ, નહીંતર પાછા ભટકી જઈશું. પહેલો જે આર્ટિકલ છે, 2 એડિટોરિયલ છે. જો ડિજિટલ પર્સનલ ડેટા એના માટેનો લો એક આવ્યો હતો, બરાબર? એના રૂલ્સ બહાર પડ્યા છે. કોઈ પણ લો છે ને એ વિધેયક, પહેલાં વિધેયકના સ્વરૂપમાં પારિત થાય, પછી એના રૂલ્સ આવે. રૂલ્સના આધારે એ કાયદાનું અમલીકરણ થતું હોય. રૂલ્સ આવે ને ત્યારે એને પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવે, લોકોની અથવા તો એના વિશેષજ્ઞો છે ને એની પહેલાં માટે, બરાબર? કે એ લોકો શું વિચારે છે કે આમાં કશીક ફેરફાર કરવાની જરૂરિયાત છે કે નહીં, એના માટે એ લોકો કરતા હોય છે. તો એ રીતે બનતા હોય. તો એના ઉપર 2 થી 3 એડિટોરિયલ આવેલા છે. એક સન્ડેમાં પણ આવેલો છે, તો એ આપણે કરતા નથી અત્યારે, આપણે આમાં જોઈશું, બરાબર? સન્ડેવાળો છે ને થોડોક વધારે ટેકનિકલ હતો, વધારે પડતો ટેકનિકલ, જેને કાયદાના વધારે પડતા જ્ઞાન હોય ને એને સમજાય, પણ એટલું બધું આપણે જીપીએસસીમાં પૂછાતું એ નથી ને આપણા માટે જરૂરી નથી. આપણા માટે જરૂરી છે ને એટલું કરશો. પહેલો જે આર્ટિકલ છે એન્વાયરમેન્ટ ઉપર છે, બરાબર? જો તમારે નોટ્સ જોતી હોય, આ જે હું કરાવું છું ને એ રાહુલ ભારદ્વાજ સાહેબ, જો તમને જો હિન્દી ફાવતું હોય તો તમે આમનું પણ કરંટ અફેર કરી શકશો. ન ફાવતું હોય તો હું એને ફોલો કરું છું. એને કરંટ અફેરની એક સિરીઝ આખી આવે છે. જો હિન્દી ફાવતું હોય તો તમે એ કરી શકો, ન ફાવતું હોય તો તમે આના પર લઈ શકો. એમની પીપીટી જે છે ને એના પહેલાં પર મૂકે છે, એ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દઈશ. ઇંગ્લિશમાં હશે, પણ જે હું તમને સમજાવું છું ને એ મુદ્દો તમે સમજી જશો ને તો એમાંથી તમને અગત્યના ડેટા મળી રહેશે. એટલે પીપીટી 10-12 પાનાની, 10-12 સ્લાઇડ્સની હોય તો એને તમારે સેવ કરવાની કાંઈ જરૂર નથી. તમે ખાલી ડેટા એક વખત જોવા હોય તો એનામાંથી જોઈ લેજો, બરાબર? ચલો, તો એન્વાયરમેન્ટમાં શું ન્યૂઝ છે? ન્યૂઝ છે આસામમાં એક વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે. જે વાઇલ્ડ લાઈફ સેન્ચુરીનું નામ શું છે? વિચિત્ર થોડુંક નામ છે. એક વાંદરાની પ્રજાતિ કે જેને હોલો એન્વાયરમેન્ટનું છે આ, બરાબર? તમે લખી લેજો તમારા પર. હોલોનગપર ગીબન એટલે વાંદરો જ એક પ્રકારની પ્રજાતિ છે, બરાબર? એની વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, બરાબર? વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. હવે જો જૈવ આરક્ષિત ક્ષેત્ર, પછી નેશનલ પાર્ક, આ બધી વસ્તુ તમારા છે ને સ્ટેટિકનો પાર્ક છે. આ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, આને શું કે આ કઈ રીતના, આ બધામાં શું તફાવત હોય, કોનામાં કેટલી કમર્શિયલની છૂટ હોય, કેટલી ન હોય, આ બધું તમારે છે ને સ્ટેટિકમાં ભણવાનું આવશે. તો વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં એટલી બધી છૂટ મળતી નથી, પણ છૂટ આપવામાં આવી છે. હવે આ કોણ છૂટ આપી શકે? આના માટે કોણ હોય? એક્સક્યુઝ મી, રાધે કૃષ્ણ, બરાબર? આના માટે હોય છે એક નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ. આ જે છે એ આની પરમિશન આપે. એના જે ચેર હોય એમાં એક કમિટી બનાવી. એ કમિટીને ના જે ચેરપર્સન હતા, કમિટીમાં ડબલ ટી આવશે, કમિટીના જે ચેરપર્સન હતા એ આપણા એન્વાયરમેન્ટ મિનિસ્ટર હતા, અને એણે એક પરમિશન આપી છે. શેની પરમિશન આપી છે? તો આની અંદર ગેસ એક્સપ્લોરેશન કરવા માટેની. આસામની અંદર આ છે, જો આસામ ખાસ યાદ રાખજો.
તો હોલોનગપર ગિબનની વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ક્યાં આવેલી છે એવો પ્રશ્ન સીધો જ્યોગ્રાફીના દ્રષ્ટિએ પણ નીકળે અને કરંટની દ્રષ્ટિએ પણ નીકળે. અને વાઇલ્ડ લાઈફ સેન્ચુરી તો તમારે વાંચવાની જ છે, બરાબર. એમાં સ્ટેટિકમાં સમજવાનું જૈવ આરક્ષિત ક્ષેત્ર, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, પછી નેશનલ પાર્ક, આ બધામાં શું તફાવત હોય અને કઈ રીતે એને ડિક્લેરેશન મળે આ ખાસ જોવાનું, બરાબર. તો ગેસ એક્સપ્લોરેશન એટલે કે ત્યાં આગળથી જે આ CNG માટે જે ગેસ વપરાય છે ને એ ગેસનું સંશોધન, એટલે એને જે જમીનની અંદરથી એનું એક્સપ્લોર કરવા માટે થઈને એની પરમિશન આપી છે. કોને આપી છે? વેદાંતાને આપી છે. આ નામ યાદ રાખવાનું છે. સીધું આ તમને પહેલાંમાં પૂછાઈ શકે, વિધાનમાં પૂછાઈ શકે. અને એન્વાયરમેન્ટ રિલેટેડ છે. તો હવે જો અહીંયા કમર્શિયલ માઇનિંગ માટેની, કમર્શિયલ ખોદકામ માટેની અહીંયા પરમિશન હોતી નથી વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં, છતાં આપવામાં આવી છે. તો બટ ઓબ્વિયસ છે કે બધા જે એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ છે એ બધા પહેલાં થશે, એક્ટિવ થશે કે કેમ અહીંયા આપવામાં આવી એમ. તો એ બધું પછી આગળ આવશે. અત્યારે આપવામાં આવી છે એવા ન્યૂઝ છે, એટલે આપણે યાદ રાખવાનું કે વેદાંતા આસામમાં હોલોનગપર ગિબન જે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે એમાં વેદાંતા જે પ્રાઇવેટ એક ઇન્સ્ટિટ્યુશન છે એને કોના દ્વારા? નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ દ્વારા પરમિશન આપવામાં આવી છે ગેસ એક્સપ્લોરેશન માટે. બસ આ એક વાક્ય તમે લખી નાખ્યું અને એમાં 4-5 વસ્તુઓ ઉપર આવી રીતે હાઇલાઇટ કરી નાખ્યું એટલે તમારું કામ પૂરું થઈ ગયું. આ ન્યૂઝ પૂરા થઈ ગયા. આમાંથી તમારે હવે બીજું કાંઈ કામનું નથી. હવે તમારે શું કામનું છે? વાઇલ્ડ લાઈફ સેન્ચુરી વિશે તમે વાંચી લો, એ તમારે કામનું છે. જો કરંટ અફેર છે ને આપણને પહેલાંમાં ઘણા બધા કરાવે છે અને ઘણું સારું એ કરાવે છે, પણ મારું કહેવાનું એવું છે કે એમાંથી જો માર્ક્સ નથી આવતા ને તો એ શિક્ષકો ગમે તેટલા સારા હોય, એ તમને ગમે તેટલું સારું નોલેજ, તમારે આમાં ક્યાંય PhD થવાનું નથી. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. બાળકો ત્યાં અટવાઈ જાય છે. તો આટલું કરે જો થઈ જતું હોય મારું, હું એક છે ને બહુ જ ગણતરીવાળી માણસ છું અને ગણતરીમાં વાણિયા જેવી ગણતરીવાળી માણસ છું કે મારું જો એટલું કરે થઈ જતું હોય ને તો મારે આનાથી વધારે કરવું નથી. મારી પાસે સમય નથી, કારણ કે અહીંયા છે ને ટાઈમ ઇઝ મની. તમે અત્યારે જે સૌથી વધુ આમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો ને એ છે તમારો ટાઈમ. અને જો ટાઈમ તમે વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટ કરી શક્યા તો આમાંથી તમે નીકળી શકશો, અને નહીં કરી શક્યા તો નહીં નીકળી શકો, બરાબર. એટલે ટાઈમને સરસ રીતે ઇન્વેસ્ટ કરો. દરિયો છે, આપણે દરિયામાં ડૂબકી મારવાની નથી. આપણે જેટલું જરૂરી છે એટલું જ આપણને કરાવે ને એવી કોઈ વસ્તુની અંદરથી આપણે પસાર થવાનું છે. તો હું તમને પેલું કરીને એટલું કહી શકું કે તમારા માટે એટલું જરૂરી છે, આનાથી વધારે કશું જરૂરી નથી, તો તમે ન કરો, બરાબર. જેથી કરીને તમે કન્ફ્યુઝ ન થાઓ, જેથી કરીને તમારી એક્ઝામ છે એ હળવી રહે, જેથી કરીને કોઈ આત્યંતિક પગલાં ભરવાની સ્થિતિ આવીને ઊભી ન રહે. કારણ કે તમે છે ને એક વસ્તુ સમજો, એક પાના કરીને જ્યારે છેલ્લે 5000 પાનાનું બર્ડન થશે ને ત્યારે અઘરું પડશે એ બર્ડનને હેન્ડલ કરવું, અને પછી તમે છે ને એક્ઝામને ક્રેક નહીં કરી શકો અને તમારો કોન્ફિડન્સ જશે. પહેલી જ વારમાં જો એક્ઝામ ક્રેક કરી નાખશો ને તો કોન્ફિડન્સ બહુ સરસ આવશે, બરાબર. અને એ કોન્ફિડન્સથી પછી તમે મેઇન્સ લખી શકશો સારી રીતે. એટલે મારી ઈચ્છા એવી છે કે લોકો પહેલી વારમાં, જે લોકો ગંભીર છે, જે લોકો ખરેખર ડિઝર્વિંગ છે, એ પહેલી વારમાં પ્રિલિમ્સ ક્લિયર કરે, બરાબર. એટલા માટે આ બધી મહેનત થઈ રહી છે અને થશે ત્યાં સુધી કરવામાં આવશે. સારું, ચલો આપણે આગળ વધીએ. સાયન્સ એન્ડ ટેકના 2-3 છે ન્યૂઝ. એમાં સ્પાર્ડેક્સ તો આપણને ખબર જ છે, એ હમણાં થોડાક દિવસ છે ને એ પહેલાંમાં રહેશે. સ્પાર્ડેક્સ મિશન ઇસરોનું મિશન છે. એની અંદર શું કરવાનું આવે? સ્પેસ ડોકિંગ કરવાનું છે. સ્પેસ ડોકિંગ એટલે શું? એક પ્રકારનું પાર્કિંગ. તો હવે સ્પેસની અંદર શું કરશે? શા માટે પાર્કિંગ કરવું છે? તો કે 2 ઉપગ્રહોને એકસાથે છોડશે. કોના દ્વારા? PSLV C-60 દ્વારા. PSLV C-60 આ ખાસ યાદ રાખજો, બરાબર. આ એનું લોન્ચ વ્હીકલ છે. આ 2-3 વખત આપણે પહેલાં 2 વખત આપણે કરી ચૂક્યા છીએ, પણ આ નવા બાળકોને ખાલી સામાન્ય માહિતી આપી દઉં. બાકી જે બધા રેગ્યુલરલી લે છે એ લોકોને ખબર છે, બરાબર. તો સ્પેસ ડોકિંગ એટલે શું? 2 ઉપગ્રહોને એકસાથે લોન્ચ કરશે અને પછી એ બંને પોતપોતાની કક્ષામાં ફરતા હશે ત્યારે એ થોડીક વાર ઊભા રહી અને પોતાની, ડોકિંગ એટલે પાર્કિંગ એક ટાઈપનું, તો 2 પોતાની એક જગ્યાએ ભેગા થાય અને માહિતીની આપલે કરે, આદાન પ્રદાન કરે ને પછી પાછા પોતાના. આ પ્રકારનો એક એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. કારણ કે કક્ષાઓ છે ને કે આપણા કીધે કામ કરતી નથી. કક્ષાઓ તો એની રીતે કામ કરશે, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ એની રીતે કામ કરશે. આ સાયન્સના
પાર્ટ છે સાયન્સનો, સ્ટેટિક સાયન્સનો પાર્ટ છે. કક્ષાઓ, ત્રિજ્યા, આ બધું શું છે? તો પૃથ્વીની અમુક કક્ષાઓ આવેલી હોય છે, જે કક્ષાઓની અંદર આપણે ઉપગ્રહોને ફરતા મૂકીએ. કક્ષાઓની અંદર શું હોય તો કે ગુરુત્વાકર્ષણ બળ એક નિશ્ચિત પેલામાં લાગતું હોય અને એના લીધે થઈને એ પૃથ્વી સાથે જોડાય. કોઈ પણ ઓબ્જેક્ટ છે એ પૃથ્વી સાથે જોડાયેલો રહે. અહીંયા પૃથ્વી છે માનો કે, બરાબર, એને આપણે અહીંયા મૂકીએ છીએ, તરતો મૂકીએ છીએ. તરતો મૂકીએ છીએ એનો અર્થ જ કે ત્યાં આગળ જશે ને એટલે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું એની ઉપર 0 લાગશે અને એ એક ચોક્કસ કક્ષાની અંદર ફર્યા કરશે. અને ફર્યા કરે તો પછી એને પાર્ક કઈ રીતે કરવો, એને થોડી વાર માટે ઊભો કઈ રીતે રાખવો, એ જ પ્રકારના જે એક્સપેરિમેન્ટ છે એ આ સ્પાર્ડેક્સ મિશન કરશે. સ્પાર્ડેક્સ મિશનનું લોન્ચિંગ અત્યારે થઈ ગયું છે. બસ એટલી જ લોન્ચ થવાનું હતું એ પહેલાંય આપણે કવર કર્યું હતું, થઈ ગયું એ પછી કવર કર્યું હતું. અને ડોકિંગ અત્યારે પહેલાંમાં છે, ડેવલપમેન્ટમાં છે ડોકિંગ, તો એના માટે આ ન્યૂઝમાં છે, બરાબર. બસ એટલું જ. તો સ્પાર્ડેક્સ મિશન વિશે એટલું જ પૂછાઈ શકે કે શેનું મિશન છે અને શેના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે અને એની 1-2 ખાસિયતો જે તમે આપણે આગળના સેશનમાં કરાવેલી છે, બરાબર, તે તમે કરી શકશો, બરાબર. હવે આગળ વધીએ, ચલો. એટલે રહ્યું અહીંયા આપણે અહીંયા નીચે લખી નાખીએ. ચલો હવે આગળ ડોકિંગ ટ્રાયલ્સ સ્પાર્ડેક્સ મિશન સબસ્ક્રાઈબ કરવાનું છે, બરાબર. પછી છે હવે પોલિટી ઉપર એક આર્ટિકલ આપેલો છે. પોલિટી ઉપર આર્ટિકલ શું આપેલો છે તો કે મેં કીધું ને હમણાં પર્સનલ ડિજિટલ પહેલાં આવશે, ડિજિટલ પર્સનલ ડેટા આપેલા આવશે. પર્સનલ ડેટા પ્રોટેક્શન લો પાસ થઈ ગયો, બરાબર. ક્યારે? 2023માં પાસ થઈ ગયો, પણ એ સીધો અમલીકૃત નહીં થાય. અમલીકૃત ક્યારે થશે? રૂલ્સ દ્વારા. એના નિયમો તો હશે ને કે આવું તમારે કરવાનું, તો પછી આ રીતે થશે. પણ રૂલ્સ છે એ સીધા થોપી શકાય નહીં. તો શું કરવાનું તો કે રૂલ્સને પબ્લિક ડોમેનમાં મૂકે. પબ્લિક ડોમેનમાં એટલા માટે મૂકે કે લોકોના સૂચનો એને મળી શકે. તો અત્યારે એને ડ્રાફ્ટ, આ રૂલ્સનો ડ્રાફ્ટ, લો તો થઈ ગયો પાસ, પણ રૂલ્સનો જે ડ્રાફ્ટ છે ને એને પબ્લિક ડોમેનમાં મૂકેલો છે ને ડ્રાફ્ટ વિશે માહિતી આપેલી છે. તો ડ્રાફ્ટની અંદર ખાસ કશું છે નહીં, જે પબ્લિક શું છે તો કઈ રીતે આપણે આ જે પર્સનલ ડેટા કોને કહીશું, ડિજિટલ ડેટા કોને કહીશું, અને ડિજિટલી એ કઈ રીતે એ તમારી આઈડેન્ટિફિકેશન, એમાં છે ને ડેફિનેશન એટલી આપેલી છે કે જેમાં તમારી આઈડેન્ટિટી રિવીલ થાય એવો કોઈ પણ ડેટા જે છે એને પર્સનલ ડેટા કહેવાશે, બરાબર. અને એનું પ્રોટેક્શન થવું જોઈએ. અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર પોતાની માહિતીને ગુપ્ત રાખવા માટે બને એટલું જો રાઇટ ટુ પ્રાઇવસી એક્ટ આપણે પાસ કરેલો છે, તો એના અંતર્ગત આવી જાય. પ્રાઇવસી એટલે કે મારી માહિતી જે મારે નથી કોઈને આપવી, જે પણ કોઈ માહિતી છે, ઇવન મારું નામ પણ જો મારે નથી કોઈને કહેવું તો એ જાણી શકે નહીં સામેવાળો. તો જેની અંદર મારી પર્સનલ આઈડેન્ટિટી જે છે રિવીલ થાય છે એને કહેવાય પર્સનલ ડેટા, બરાબર. એના સિવાયના બધા નોન પર્સનલ થઈ જશે. અને મોટે ભાગે આપણે શું વધારે સેન્સિટિવ હોય તો આપણા બેંકના પિન નંબર બધા, બરાબર. પછી આપણા OTPs, પછી આપણા મેઇલ, આ બધા જે છે એ આપણા પર્સનલ ડેટા હોય, બરાબર. તો જે પણ કોઈ આપણી આઈડેન્ટિટીને રિવીલ કરે એવા બધા પર્સનલ ડેટા જે છે એની ડેફિનેશન અને એ રૂલ્સની અંદર, આ રૂલ્સ જે છે ને પબ્લિક ડોમેનમાં મૂક્યા છે ને એની અંદર આપવામાં આવી છે. રૂલ્સ વિશે કાંઈ બહુ ઝાઝું આપણે જાણવાની જરૂર નથી, કારણ કે એ હજી તો પબ્લિકના સૂચનો જશે, પછી એ પાસ થશે, પછી જે ફાઇનલ કાયદો બનીને આવશે ને એ કાયદાની અંદરથી જે પણ કોઈ પેલા હોય ને વિધાનો એ પૂછાવાની શક્યતા રહે. હજી આ રૂલ્સ છે એનો ડ્રાફ્ટ છે, એટલે ડ્રાફ્ટમાં કશું એવું કાંઈ આવે નહીં. આવો જ એક બીજો ડ્રાફ્ટ એવો છે જેની આપણે અત્યારે ચર્ચા કરશું, તો બરાબર. તો આમાં કશું છે નહીં, બસ આ પર્સનલ ડિજિટલ, એમાં એક ડેવલપમેન્ટ આવ્યું છે કે ભાઈ ગયા વર્ષે લો તો પાસ થઈ ગયો, પણ હવે એના રૂલ્સ આવ્યા છે, બરાબર. હવે ત્રીજું છે આ પોલિટી રિલેટેડ છે. આ પોલિટી અને એજ્યુકેશન બંનેને કમ્બાઈન કરે છે. કઈ રીતે કમ્બાઈન કરે જુઓ તમે. UGC રેગ્યુલેશન, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, બરાબર. UGC એટલે તો એનું રેગ્યુલેશન કરવા માટે થઈને 2025
ની અંદર 2025ની અંદર આજ બીજો એક ડ્રાફ્ટ લાવવામાં આવ્યો છે. હવે ડ્રાફ્ટ લાવ્યા છે એટલે આ એક કહેવાય ને કે કાચું સરવૈયું છે, જેને પાક્કું પછી કરવામાં આવશે. તો કર્યું શું છે, જો વીસી છે એટલે વાઇસ ચાન્સેલર. યુનિવર્સિટીમાં સૌથી ઊંચો હોદ્દા પર હોય વીસી. ચાન્સેલર હોય, ચાન્સેલર જે છે એ કોણ હોય? ચાન્સેલર છે ને એ હોદ્દાની રૂએ જે આપણા ગવર્નર હોય એટલે કે રાજ્યપાલ હોય એ હોય, બરાબર. તો શું થઈ ગયું? તો એજ્યુકેશનને રિલેટેડ થઈ ગયું, પણ આને પોલિટીની અંદર લેવાનું અથવા તો ફેડરલ ઇસ્યુની અંદર લેવાનું. જો અહીંયા બે વસ્તુ છે. ફેડરલ એટલે સંઘવાદ, બરાબર. સંઘવાદ એટલે આ સંઘવાદને કઈ રીતે ઇફેક્ટ કરે? તો વાઇસ ચાન્સેલર છે ને તો યુનિવર્સિટીના હશે, એની પાસે મોટા ભાગની સત્તાઓ હશે. કોલેજ અથવા યુનિવર્સિટી લેવલ, યુનિવર્સિટીની અંદર કોઈ પણ પેલા કરવા છે સુધારા વધારા, બરાબર. તો એ કોની પાસે સત્તા હશે? વાઇસ ચાન્સેલર પાસે. અને ચાન્સેલર જે છે ને એ આપણા રાજ્યપાલ હોય. મોટે ભાગે રાજ્યના જે કોઈ પણ યુનિવર્સિટીના ચાન્સેલર છે એ રાજ્યપાલ હશે, અને વાઇસ ચાન્સેલર હશે એની નિમણૂક કરવામાં આવે. એની નિમણૂક કોને દ્વારા કરવામાં આવે? તો એ રાજ્યપાલ દ્વારા જ થાય. રાજ્યપાલ છે એ કેન્દ્રનો માણસ છે, બરાબર. અને આ ડ્રાફ્ટની અંદર એવું કેન્દ્રને વધારે પડતું સત્તા આપવા માટે, જો કેન્દ્રને વધારે પાવર મજબૂત કરવા માટે શું કરવામાં આવ્યું છે કે આ જે વાઇસ ચાન્સેલર છે ને એને પહેલાં નિમણૂક કરવા માટેની જે કમિટી હતી ને, કમિટીની અંદર 3 સભ્યો હોય, તો એ 3 સભ્યોમાં એક જે છે ને એ રાજ્ય સરકારનો માણસ પણ રહેતો હતો, બરાબર. રાજ્ય સરકારનો, બરાબર. એટલે રાજ્ય સરકારનો માણસ પણ રહેતો હતો. હવે આને છે ને હટાવી દેવાનો, અને રાજ્યપાલ જે છે એ સીધા જ